મારું નામ રઘુવીર દલપતરામ નિરંજની। ઘટના હિતેન્દ્રની ઘટના બની છે। મારા ત્રીજા નંબરના સાધુભાઈ ને ત્યાં એના દીકરાની જનોઈનો પ્રસંગ હતો। એ પ્રસંગ પતાવી અને મારા બીજા નંબરના સાધુભાઈ જે ગોંડલ રહે છે એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરાટ ચોકડી પાસે સાઈડમાં ઉભા હતા ત્યારે પાછળથી આવી અને એક ટ્રક વાળા એ બંનેને હડફેટે લઈ અને ચકદી અને નાસી ગયો છે। અમે રાતના 12 વાગ્યાનો બનાવ બનેલો છે। અમે સિવિલ હોસ્પિટલે આવ્યા છીએ। સાપર પોલીસ અહીંયા ફરિયાદ લેવા માટે આવી હતી, પણ અમે જે હિતેન્દ્રની ફરિયાદ કરવા માટે એને રજૂઆત કરી તો એ લોકો અમારી હિતેન્દ્રની ફરિયાદ લેવા માંગતા નથી અને અમને વારંવાર હેરાન કરે છે। 2-3 વખત આવી પણ એ લોકો અમને સહકાર આપતી નથી। જો હિતેન્દ્રનો કેસ હોવા છતાં જો હિતેન્દ્રની ફરિયાદ લેવામાં નહીં આવે તો પછી અમારે ના છૂટકે અમારા પરિવારજનોએ જે ડેડ બોડી છે એ પણ અમે સ્વીકારશું નહીં અને પીએમ પણ થવા દેશું નહીં। અને તેમ છતાં અમે અત્યારે રૂરલ ડીએસપીની ઓફિસે જવા માટે નીકળીએ છીએ। જો ત્યાં પણ અમને ન્યાય નહીં મળે તો અમે રૂરલ ડીએસપીની ઓફિસ સામે અમે ઉપવાસ ઉપર ઉતરશું। આ અમારી ફરિયાદ છે અને અમારી રજૂઆત છે। કોનું મોત થયું છે, કોને ઈજા થઈ છે? મોત તો અમારા સાડી છે જ્યોતિબેન કરીને એનું મોત થયું છે અને એમના દીકરાની વહુનું મોત થયું છે અને મારા સાધુભાઈ અને એમના દીકરા 2 ઇન્જર્ડ છે, અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે।